મહાદેવ હર મહાદેવ ભક્તો, હવે નવરાત્રી આવી રહી છે. માં જગદંબાનો આરાધનાનો સાધનાનો દિવસો આવી રહ્યા છે, બરાબર. ત્યારે બધાએ યાદ રાખવું જોઈએ કે નવરાત્રી આવી રહી છે, નહીં કે લવરાત્રી. હવે તો આપણે આપણા ધર્મના મારી બધાને હાથ જોડીને વિનંતી છે કે આપણો જે ધર્મ છે ને એને મજાક બનાવવાનું બંધ કરી દો, એને મજાક ના બનવા દો. કારણ કે લોકો છે ને નવરાત્રી નથી બોલતા, હવે લવરાત્રી બોલવા માંડ્યા છે. આ ખરેખર ખૂબ દુઃખદ વસ્તુ કહેવાય આપણા બધા માટે, બરાબર. આ 9 દિવસ માતાજીના 9 અલગ અલગ રૂપો છે ને તેની પૂજા ભક્તિ કરવાની છે, માતાજીને મધ્યમાં રાખીને ગરબે ઘૂમવાનું છે. પણ આપણે બધું ભૂલી ગયા છીએ અને કંઈક ખોટા જ રસ્તે ચડી ગયા છીએ. દીકરીઓ ચણિયા ચોળી પહેરે છે તો બરાબર છે, પહેરે, પણ ચણિયા ચોળી પહેરીને મર્યાદામાં રહીને પહેરવાના છે, નહીં કે મર્યાદા મૂકીને. આપણે લોકો ચણિયા ચોળી પહેરીએ પણ આપણી પીઠ દેખાય છે, આપણા શરીરના બધા અંગો દેખાય, એ રીતે આપણે શું કામ પહેરીએ? અને હું તો મારી તમામ જેટલા પણ રમઝટોના આયોજકો છે ને બધાને હાથ જોડીને વિનંતી છે કે ગેટ ઉપરથી જ જે પણ દીકરી એવા ખુલ્લા વસ્ત્રો પહેરીને આવી હોય ને એને અંદર પ્રવેશ જ ના આપો. કહી દો કે બેન તું પેલા આખા વસ્ત્ર પહેરીને આવ, આખા ચણિયા ચોળી પહેરીને આવ, પછી અંદર જા, ત્યાં સુધી નહીં, બરાબર. આપણે ચણિયા ચોળીમાં ચુનરી નાખીએ છીએ, પણ ચુનરી તો ખાલી કેવા માટે હોય છે? ખરેખર ચુનરી માથે ઓઢવાની હોય છે કે તમારા શરીરનું અંગ ના દેખાય, તમારી મર્યાદાનો ભંગ ના થાય, પણ આપણે એ કંઈ જોતા જ નથી. એટલા માટે તો નવરાત્રીની જગ્યાએ લવરાત્રીઓ બોલાવા લાગ્યું છે. અને આ ખરેખર ખૂબ જ દુઃખદ વસ્તુ છે, આપણા બધા માટે દુઃખદ વસ્તુ છે. મારી હાથ જોડીને ખરેખર બધાને વિનંતી છે કે આપણા ધર્મને મજાક બનાવવાનું બંધ કરી દો. આ 9 દિવસ માતાજીની પૂજા કરો, ભક્તિ કરો, ખુશ કરો, બરાબર. અને માતાજીને મધ્યમાં રાખીને માતાજીના ગરબા ગાઓ, નહીં કે હિન્દી સોંગો ઉપર તમે ગરબા રમો કે ડિસ્કો કરો, બરાબર. આપણે ગરબા રમવાના છે, આપણે બારમાં જઈએ, બરાબર. એમ ડિસ્કો નથી કરવાનો, હિન્દી સોંગો નથી મૂકવાના. આ ખાસ ધ્યાન રાખો. મારી બધાને બસ ખાલી એટલી વિનંતી છે કે આ નવરાત્રી છે ને એમાં માતાજીને ભજો, અને ખાસ કરીને અંગ પ્રદર્શન બંધ કરો, મર્યાદા ઓળંગવાનું બંધ કરો. અને નવરાત્રી છે ને એને નવરાત્રી રહેવા દો ને. આપણા ધર્મ છે ને જે એ ધર્મને મજાક બનાવવાનું બધા લોકો બંધ કરો, જે પણ કરે છે ને તેને, બરાબર. બાકી આ નવરાત્રી તમારા બધા માટે ખૂબ જ શુભદાયી રહે તેવી મહાદેવને પ્રાર્થના. બાકી બોલો મહાદેવ મહાદેવ.